इरादे लाख बनते हैं, बनके टूट जाते हैं। इरादे लाख बनते हैं, बनके टूट जाते हैं। वही शिरडी आते हैं जिन्हें साईं बुलाते हैं। कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम ध्यान मेरा लगाओ, तुम ध्यान मेरा लगाओ, मैं हाजिर हो जाऊंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। क्या दिल में तुम्हारे है सब जानता हूँ मैं। क्या कर्म है तुम्हारे पहचानता हूँ मैं। क्या दिल में तुम्हारे है सब जानता हूँ मैं। क्या कर्म है तुम्हारे पहचानता हूँ मैं। तू मेरे वचन से चलेगा, तू मेरे वचन से चलेगा, तकदीर बना दूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तेरी डूबती नैया का माझी बन जाऊंगा। तू छोड़ दे चिंता, आंधी को रोक लूंगा। तेरी डूबती नैया का माझी बन जाऊंगा। तू छोड़ दे चिंता, आंधी को रोक लूंगा। तू रख दे मुझ पे भरोसा, तू रख दे मुझ पे भरोसा, नैया पार करवा दूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा। आगे चलता जा तेरे पीछे मैं रहूंगा। तू थक गया राहों में मैं तुझको उठा कर लूंगा। तू आगे चलता जा तेरे पीछे मैं रहूंगा। ऐसे सजा दो मुझको वाली
महादेव जय। श्री कृष्णचंद्र भगवान जय। अम्बे मासी जय। श्री दामोदर जी महाराज जय। जय साई कथा, जय श्री साई कथा, जय जय साई कथा, जय श्री साई कथा, जय जय साई कथा, जय श्री साई कथा, जय जय साई कथा, जय श्री साई कथा। ओम श्री साई राम। समस्त ब्रह्मांडना एकमात्र अधिपति, सर्वजीव हृदय निवासा, भक्तवत्सला, करुणा निधान, जे પોતાના ભક્તો ઉપર અહેતુકી કૃપા કરે છે, પોતાના ભક્તોને માટે કેવળ એ ભગવાન જ નહીં, એક સદગુરુ જ નહીં, પરંતુ એક સ્વજનની ભૂમિકા ભજવે છે। એક ભક્ત પોતે ભક્ત હોવાના એક માળખાની બહાર નીકળીને હૃદયથી હૃદયનો તાર સાંધીને પોતાના ઈષ્ટને હૃદયથી પોકારે છે। નાભીમાંથી નીકળતો એ દિવ્ય શબ્દ જેની અદ્રશ્ય ડોરથી બંધાઈને એ પોતાના ભક્તના વાત્સલ્ય અને પ્રેમને કારણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દોડતો આવે છે, જેને પ્રાપ્ત કરવા માટે કોઈ જપ, તપ, હોમ, હવન, યજ્ઞ, યાગાદી કરવા પડતા નથી। એવા આ ભૂધરા ઉપર અવતરી પોતાના ભક્તોને એક બાળકની ભાંતિ પ્રેમ કરનારા ભગવાન શ્રી સાઈનાથ મહારાજના દિવ્ય ચરણ કમળમાં આપણા સર્વના પ્રેમ સબર નમસ્કાર। આજની ઘડી તે રડિયામણી રે મારો વહાલો આવ્યાની વધામણી। મારો વહાલો આવે એના વધામણા હું કયા શબ્દોમાં ગાઉં? જે મારો વહાલો મારા નજરની સામે નથી, પરંતુ મારા સુખમાં અને દુઃખમાં, મારા એક એક રોમમાં અને મારા છિદ્રની અંદર રક્ત બનીને વહી રહ્યો છે, મારા હૃદયની ધડકન બનીને ધબકી રહ્યો છે। એ મારા વાલીડાના વધામણા હું કઈ રીતે ગાઉં, કઈ રીતે કરું? શબ્દ ઓછા પડે, પદ્ધતિઓ ઝાંખી પડે, વિનંતી પાંખી પડે, એને કઈ રીતે મનાવવો? આજનો દિવસ ખરેખર
આજની ઘડી, આજનો દિવસ શુભ 23મી નવેમ્બર 1926 ને દિન, આજથી બરોબર 87 વર્ષ પહેલા આજ જીવ જગતને પ્રેમ, સેવા અને શાંતિનો સંદેશ આપનાર એક દિવ્ય વિભૂતિએ જન્મ ધારણ કર્યો. 87 વર્ષ પહેલાનું એ પુટ્ટપર્તી સાપ, વીછી અને ઝેરી જીવજંતુઓનું એક ગામ, જ્યાં માણસો કરતા ઝેરી જીવજંતુઓ વધારે રહેતા હતા. જ્યાં પગ મૂકો ત્યાં એક વિશેલો સર્પ ફૂફાડા મારતો હોય, જ્યાં નજર કરો ત્યાં એક વીછી પોતાની મસ્તીમાં અહીં ત્યાં વિચરણ કરતો હોય. એ વિશેલી ભૂમિ ઉપર એક દૈવી બાળકે જન્મ ધારણ કર્યો. એ જ 23મી નવેમ્બરનો સમય 1926, અને સત્યનારાયણ રાજુએ બાળ વયથી જ પોતાની દિવ્ય પ્રતિભા આ જગતની સામે પ્રસ્થાપિત કરી. ભગવાનના ગુણગાન ગાઈએ, શાસ્ત્રો, ઉપનિષદ, વેદ આ બધું વામણું લાગવા માંડે. કારણ કે બધાએ જ પોતપોતાની રીતે યથાયોગ્ય પ્રયત્ન કર્યા છે, પરંતુ એ પ્રયત્નમાં આજ લગી કોઈ સફળ થયું નથી. કોઈ જ નહીં. ન વાણી, ન વાચા, ન બુદ્ધિ, ન જ્ઞાન, ન વિદ્વતા, ન પાંડિત્ય કે કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ ઉપનિષદ, વેદ સુદ્ધા નહીં. એટલે જ તો વેદોએ નેતિ નેતિ કહ્યું છે. એ થઈ નહીં શકે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે ભક્ત પોતાના નાભીમાંથી, હૃદયથી નહીં, નાભીમાંથી એક શબ્દનો ઉદ્ગાર એવો કાઢતો હોય કે ક્યા મેરા હોતા यदि ये मेरे साईं तू मेरे साथ ना होता. क्या मेरा होता यदि तू मेरे साथ ना होता. ठोकरें खाता दुनिया की और कांटों पे ही मैं सोता. बाबा, कांटों पे ही मैं सोता. क्या मेरा होता यदि तू मेरे जीवन में, मेरे साथ, मेरे पास, मेरे अंदर, मेरे बाहर, मेरे भीतर, मेरी हर सांसों सांस में ना होता, तो क्या मेरा होता. मुझे कौन पूछता. ठोकरें खाता दुनिया की और कांटों पे ही मैं सोता. बात बिल्कुल सत्य से, एक एक शब्द सत्य, एकदम ब्रह्म वाक्य, एक एक शब्द. जरा विचार करो, एक क्षणનો વિલંબ વિચાર કરો, આંખ બંધ કરીને એક વિચારની સૃષ્ટિ તમારી સામે ખડી કરો કે ફક્ત વિચાર આવતા જ તન અને મન, રોમ રોમ, છિદ્ર છિદ્ર કંપિત થઈ ઉઠે, ધ્રુજી જવાય, પગ ધ્રુજી જાય, આપણું હૃદય એક ધબકારો ચૂકી જાય કે અગર આ ધરતી ઉપર બાબાએ જન્મ ન લીધો હોત તો અત્યારે હું અને તમે, આપણે બધા ક્યાં હોત. ક્યાં સાંસારિક પ્રવાહની અંદર ક્યાં તણાઈ ગયા હોત. કેવી અનેક મુસીબતો અને વિડંબણાઓની અંદર ઘેરાની વચ્ચે આપણે ફસી ગયા હોત. જરા ક્ષણ માત્ર વિલંબ કરો, વિચાર કરો. અને એ વિલંબ જે છે, વિચાર જે છે, એ વિચારનો વિલંબ આપણને ક્ષત વિક્ષત કરી નાખે. એ વિચાર આવતા જે સમયગાળો, જે વિલંબ થાય છે, જે સમય આપણે લઈએ છીએ વિચાર કરવાનો, એ વિલંબ આપણે માટે એક મૃત્યુ સમાન પુરવાર થાય. કદાચ અન્ન નહીં ખાઈએ, અન્ન લીધા વિના મનુષ્ય જીવી શકે. અન્ન ખાધા વિના મનુષ્ય પોતાનો દેહ અને અસ્તિત્વ ટકાવી શકે. કદાચ પાણી પીધા વિના પણ મનુષ્ય પોતાના દેહને, શરીરને ટકાવી શકે. પરંતુ શ્વાસ લીધા વિના, શ્વાસ, ઓક્સિજન, જે પ્રાણવાયુ લીધા વિના પ્રાણને ટકાવી રાખવાનું અશક્ય છે, નામુમકિન, ઇમ્પોસિબલ. બસ એ જ રીતે મારા ને તમારા જીવનમાં જે શરીરને ટકાવી રાખવા માટે જે પ્રાણવાયુ ભાગ ભજવે, જે પ્રાણવાયુની પાત્રતા છે, એ જ પાત્રતા, એ જ મહત્વ બાબાનું આપણા જીવનમાં છે. એ જ સાંઈ કથાનું આપણા જીવનમાં મહત્વ છે. એ જ બિલકુલ શ્વાસ જેવું. એના વગર આપણાથી જીવાય જ નહીં ભાઈ, શક્ય જ નથી. આ કોઈ અતિશયોક્તિ ભરી વાત નથી, પણ તમે પોતે પોતાના અંતરાત્માને જાતે પ્રશ્ન કરજો અને પૂછજો
કે શું આપણે એ શક્ય છે? એનો વિચાર, એના ગુણગાન, એની કથા, એની સ્તુતિ, એના દર્શન, એના ચરણનો સ્પર્શ, આ બધા વિના શું આપણે જીવી શકીએ ખરા? એને જીવનમાંથી આ બધી વસ્તુની તમે બાદબાકી કરીને જરા વિચાર કરો કે શું આપણું અસ્તિત્વ ટકી શકે? શું આપણું મન શાંત રહી શકે? શું પ્રેમનું સંપાદન આપણા હૃદયમાં થઈ શકે? શું આપણા રોમ રોમ પવિત્ર થઈ શકે? શું આપણે પોતાના જીવનમાં એક અગત્યની મહત્વની ભૂમિકા ભજવી શકીએ? નહીં, બિલકુલ ના. એનો જવાબ એક અને એક માત્ર નામાં જ આવે. ના, નહીં થઈ શકે, એ બની જ નહીં શકે. તો એ જ દિવ્ય અવતાર જે શિરડી સાંઈબાબાનો દ્વિતીય અવતાર, જેણે પોતે શબ્દ, બહુ ઓછા શબ્દનો ઉપયોગ કર્યો છે. માય લાઈફ ઇઝ માય મેસેજ, હેલ્પ એવર, હર્ટ નેવર, માનવ સેવા એ જ માધવ સેવા. આ બધા દિવ્ય સૂત્રોને જેણે પોતાના ભક્તોને શીખવ્યા, 5 મહામૂલ્યોને, સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા, આ 5 મૂલ્યોને દરેક ભક્તોના હૃદયમાં સ્થિત કરવા માટે આદેશ આપ્યો. એનાથી વિશેષ એને કોઈ માંગણી કરી જ નથી. ભલે મીડિયા અને લોકો ગમે તે કહે, સૂર્યને દીવો કહેવાથી એ દીવો થઈ જવાનો નથી. અનેક વિરોધોના વંટોળો વચ્ચે પણ એમણે કોઈ વખત એનો વિરોધ કર્યો નથી. એ જ પ્રક્રિયા વર્ષોથી સવારના પોરમાં ઉઠવું, નગર સંકીર્તન ભક્તજનો કરે, ઓમકારનો નાદ થાય, ભજન થાય, ભક્તોને દર્શન આપવા માટે નીકળવું, અનેક ભક્તોની મૂંઝવણો, દુવિધાઓ દૂર કરવી, પ્રેમથી ભક્તોને પ્રેમ સંપાદન કરવું, પ્રેમમય જીવને બનાવવો, લોકોના કઠોર હૃદયને મીણ જેવા, માખણ જેવા કોમળ બનાવવા. અને એ જ દૈનિક પ્રક્રિયા 87 વર્ષથી લગાતાર. તમે કોઈ વખત વિચાર કરો કે કોઈ વ્યક્તિ એવું કરી શકે ખરું? જે પોતે એક અસ્તિત્વ, એક અવતારથી સમસ્ત ભૂમંડળની જ્યારે દેખરેખ રાખતો હોય, સમસ્ત માનવ જીવનનું સંચાલન કરતો હોય, દૂર 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 દૂર, છતાં પણ કોઈ વખત આડંબર નહીં, અરે આટલા પૈસા નીકળ્યા, તેટલા પૈસા, આ મહત્વનું નથી ભાઈ. જેણે પોતાના ચરણમાં કોઈ વખત જૂતા ચપ્પલ સુદ્ધા પહેર્યા નથી, જે ઊંઘાડે પગે ફર્યા, જેણે દર દાગીના શરીર ઉપર ધારણ કર્યા નથી, સોનાની એક વસ્તુ શરીર પર ચડાવી નથી, જેણે એક ભગવો વસ્ત્ર ધારણ કરીને પોતાના ભક્તોની વચ્ચે વિચરણ કરતા એ દૈવી વિભૂતિને સમજવા, જાણવા અને જોવા માટે કોની પાસે કુનેહ દ્રષ્ટિ છે? એ વિચારવાનો પ્રશ્ન છે. વિચારો કે કોની પાસે એને સમજવાની શક્તિ? પણ આજે એ દૈવી અવતારનો જન્મદિન, આજે કુદરતી રીતે યોગાનું યોગ, આ સાંઈ કથાની અંદર શિરડી સાંઈબાબાનો પણ જન્મદિવસ, એટલે આજે બાબાનો પ્રાગટ્યનો પ્રસંગ આપણે ઉજવીશું. તે પહેલા આવો એ જ દૈવી અવતાર, એ દૈવી વિભૂતિના શ્રી ચરણ કમળમાં આપણા સર્વનો પ્રેમ સિવાય એને બીજું કશું જોઈતું નથી. પ્રેમ સંપાદન કરીએ, પ્રેમ સમર્પિત કરીએ, ભાવ પુષ્પ પ્રેમ. આજે આપણે બાબાને માટે એક હૃદયસ્થ એક સ્તુતિ ગાવાની છે. આજે આપણે પ્રાર્થના નહીં ગાઈશું, સાંઈ શરણ મેં તેરે આના હે, નહીં. સાથે સાથે એક ભજન છે બાબાનું અતિ પ્રિય. બાબા હંમેશા સ્ટુડન્ટો પાસે એ ભજન અમુક પ્રસંગે ચોક્કસ ગવડાવતા. અને તમને ખબર હોય કે નહીં હોય, આ ભજન દર 23મી નવેમ્બરે બાબાના બર્થડે સેલિબ્રેશનની અંદર વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટો દર વર્ષે ગાતા. એ ભજન આજે આપણે આ સાંઈ કથામાં આપણે ગાઈશું. એટલો બધો અદ્ભુત ભાવ છે કે જેને સાંભળીને રોમ રોમ તરબતર થઈ જાય, આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગે અને રોમ રોમ પુલકિત થઈ જાય. આવો એ જ ભાવ આપણે બાબાના શ્રી ચરણ કમળમાં સમર્પિત કરીએ. બહુ શ્રદ્ધા ભાવ પ્રેમ છે. ભક્તોને आज पुकारा, हमने पुकारा बाबा, सबने पुकारा, दे दो
हमको सहारा आना ही पड़ेगा बाबा, आना ही पड़ेगा, 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 आना ही पड़ेगा, आना ही पड़ेगा। भक्तों में है हम
એને બોલાવવા માટે કોઈ શબ્દની જરૂર છે જ નહીં. એ તો પોતાના ભક્ત હૃદયથી નાભીથી પોકાર કરે એટલે એ દોડતો આવે બાપ. એને કોઈ આમંત્રણની જરૂર નથી. એ જ ભગવાન સાંઈનાથ મહારાજની દિવ્ય જન્મોત્સવની દિવ્ય અને પવિત્ર કથા સાંભળવા પહેલા આપણે આગામી કથાઓનો શ્રીફળ અહીં વ્યાસપીઠ ઉપર સ્વીકાર કરવાનો છે. એ વિશે થોડી 5 મિનિટ આપણે લઈશું અને ત્યાર પછી દિવ્ય લીલા ગાથાનું આપણે પ્રેમથી શ્રવણ કરીશું. આગામી કથા 1 ડિસેમ્બર 2012 ના દિવસે ફણસા મુકામે જે શરૂ થવાની છે, તો ફણસાથી પધારે ભાઈ શ્રી પંકજભાઈ, અમિતભાઈ ને બીજા સાહેબ ભક્તો જે પધાર્યા છે એમને વિનંતી શ્રી પંકજભાઈ. સાંઈરામ. ગણાનાન્વા ગણપતિ ગોવામહે પ્રિયાણાન્વા પ્રિયપતિ ગોવામહે નિધિનાન્વા નિધિપતિ ગોવામહે રસો મમ આહમજાનિ ગર્વદમા તમજાસી ગર્વદમ્મ નમઃ શંભવાય ચ મયોપવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ અઘોરેભ્યો ઘોરઘોતરેભ્યઃ સર્વેભ્યો સરસ્વતેભ્યો નમો નમસ્તુભ્યો નમો નમઃ. યો શાંતિરંતરે સદો શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિરોગદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ ઋષિ દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિ. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સાંઈરામ. ફણસા ગામના આ પ્રેમાળ સરહૃદય સાંઈ ભક્તોના આ દિવ્ય પ્રયાસને આપ સર્વના તાળીઓના ગડગડાટથી વધાવી દેવા માટે વિનંતી. ફણસા ગામ પછી એક સુંદર અને પ્રેમાળ ભક્તજનોનું ગામ પંચલાઈ, જે વાડી પાસે આવ્યો છે, વાઘછીપા પાસે. એ પંચલાઈ ગામના સાંઈ ભક્તો એમણે ત્યાં સાંઈ બાબાના મંદિર ઉપર એક દિવ્ય અને ભવ્ય સાંઈ કથાનું આયોજન કર્યું છે. એ પંચલાઈ ગામના સાંઈ ભક્તો પણ એમના આ પ્રયાસ પછી, એમના આ વિધિ પછી એ અમને પણ આવવા માટે વિનંતી. સાંઈ ઓમ શ્રી સાંઈરામ. સર્વને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે વ્યાસપીઠ પર બિરાજમાન શ્રી બાબુભાઈ પારસી પ્યારાવાળા બાબાનંદજી ભવ્ય આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તે બદલ હું એમને કોટી કોટી વંદના પાઠવું છું. આજે શ્રીફળ પર 7 ધાગા બાંધવામાં આવે છે, તેનું હું મહત્વ તમને સમન્વય કરીને સમજાવું, એ તમે શાંતિપૂર્વક સાંભળશો એવી મારી પરમ કૃપાળુ સાંઈરામના ચરણોમાં નમસ્કાર. જે પહેલો ધાગો બાંધવામાં આવ્યો છે તે પહેલા દોરામાં શ્રી ગણેશજીનું ધ્યાન ધરી અશ્વત્થામાની સાક્ષીમાં અયોધ્યા ભૂમિ જેવા આશીષ અહલ્યાના સતીત્વમાં દરેક જીવ પ્રત્યે દયા રાખીએ શ્રીફળના પહેલા ધાગે. બીજા ધાગે શ્રીહરિ વિષ્ણુના તેજ સમા, બલિના બળ સમા, દ્રૌપદીના પટકુડ સમા, મથુરા નગરી જેવી સહિષ્ણુતા વ્યાપે ફણસા નગરીમાં. ત્રીજા ધાગે શંકર ભગવાનની જેમ ભોળા વ્યાસજી જેમ વ્યાસપીઠ પર બિરાજી માયાનગરી ફણસામાં સીતાજીના સંસ્કાર ગરિમાને અનુસરીને પ્રેમપૂર્ણ વ્યવહાર કરીએ
અમે સૌ શ્રોતાજનો. ચોથા ધાગે નવગ્રહને શાંતિ નમન પાઠવતા હનુમાનજી જેવી અવિચળ શ્રદ્ધા કાશી તીર્થમાં સતી તારાજી જેમ પરોપકારી વલણ સ્નાયુનું સ્નેહે સજાવશું. પાંચમે ધાગે શ્રી લક્ષ્મીજીની સહાય લઈને વિભીષણ જેવું કર્મ કાંચી નગરીના દ્વારે દ્વારે મંદોદરીના મન જેવી શ્રદ્ધતાને સમજવાનો પ્રયત્ન સાર્થક કરીએ. છઠ્ઠે ધાગે ઈશ્વરના સ્મરણમાં કૃપને સાક્ષી રાખી અવંતિકા તીર્થધામમાં જેમ સરસ સાવિત્રીની પવિત્રતા પાથરતા પ્રભુ પ્રીતિ પરહિતમાં રાખીએ. સાતમે ધાગે પુણ્ય શ્લોકનું સ્મરણ કરતા પરશુરામની ધરતી ઉપર પુરી જેવા પવિત્ર સ્થાન ઉપર અનુસૂયા જેવા અનુરાગમાં સર્વધર્મને સન્માન આપીએ. બાબાનંદજી, તમને આ એક બાવરી ઈશા, 7 સ્મરણો, 7 ચિરંજીવીઓ, 7 મોક્ષદાયિકા ભૂમિ, 7 સતીઓ અને 7 સંકલ્પો આપના એનો સમન્વય કરી તમોને શ્રીફળ રૂપે બાંધીએ છીએ અને તમારા વરદ હસ્તે અમે સોપારીથી બંધાવીએ છીએ. ઓમ શ્રી સામે થનારી આ દિવ્ય અને ભવ્ય સાંઈ કથાનો આદેશ આ સાંઈ ભક્તોને સીધો બાબા તરફથી પ્રેરિત થયો છે, બાબા તરફથી મળ્યો છે એમને કે તમે સાંઈ કથા કરાવો. એમની ઈચ્છા ભગવત કથા અથવા તો રામ કથા કરાવવાની હતી, પણ બાબાએ આ બંને કથાને બદલે સાંઈ કથાને પ્રાધાન્ય આપ્યું, એમને પ્રેરિત કર્યા, એમને આશીર્વાદ આપ્યા અને એના પરિણામ સ્વરૂપ 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી પંચલાઈ મુકામે આ ભવ્ય સાંઈ કથાનું આયોજન થયું છે. આપ સર્વને ત્યાં પણ પધારીને સાંઈ કથાનો આનંદ લેવા વિનંતી. સાંઈરામ. શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાઈનાથ મહારાજ કી જય. એમના પ્રેમસભર પ્રયાસને આપ સર્વની તાળીઓથી એમને વધાવી દો. વિનંતી.
भरा दिल साईं को दे दे। ए मानवी, ए जीव, तू क्या ढूंढ रहा है? चिंता, दुख और तकलीफ केवल और केवल श्री साईं के चरण में ही समर्पित कर दे, वो ही सब कुछ संभाल लेगा। चिंता से भरा दिल साईं को दे दे, तुझे दोनों जहां का सुख चैन मिलेगा। फिर पतझड़ में भी तेरी बगिया में साईं रहमत का हर फूल खिलेगा। साईं रहमत का हर फूल खिलेगा। चिंता से भरा दिल साईं को दे दे। ભગવાન બાબાના પ્રાગટ્યનો પ્રથમ ચરણ ગઈકાલે આપણે શાબ્દિક દર્શન કર્યું. ગઈકાલે આપણે સંક્ષેપમાં જે ભારદ્વાજ ઋષિની કથા સાંભળી, એ કથાની અંદર ભારદ્વાજ ઋષિએ વેદ ઉપર પ્રીતિ હોવાને કારણે 100 વર્ષ સુધી અધ્યયન કર્યું, સફળતા મળી નહીં. દેવેન્દ્રનો તપ કર્યું, દેવેન્દ્ર પ્રસન્ન થયા. જ્ઞાન આપી શકવાના માટેની અસમર્થતા દર્શાવી સવિત્ર યાગ કરવાનું સૂચન કર્યું. યજ્ઞની સફળતા માટે કૈલાસ પર્વત ઉપર જઈને ભગવાન ભોલેનાથને આવાહન આપવાનું સૂચન કર્યું. ભરદ્વાજ ઋષિ વેદનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જિજ્ઞાસાવશ કૈલાસ પર્વત ઉપર ગયા. 7 દિવસ સુધી બરફમાં ઉભા ઉભા ભરદ્વાજ ઋષિને પક્ષાઘાત લકવો લાગી ગયો, પેરાલિસિસનો હુમલો થયો. 7 દિવસ પછી માં પાર્વતીજી અને ભગવાન ભોલેનાથ વાર્તાલાપમાંથી નિવૃત્ત થતા ભરદ્વાજ ઋષિ પાસે આવ્યા. સંકલ્પ કરીને જળનો છંટકાવ કર્યો. ભરદ્વાજ ઋષિનું અંગ પૂર્વવત બન્યું. એમને આવવાનું પ્રયોજન પૂછ્યું અને એમની વેદ જ્ઞાનની પીપાસાને તૃપ્ત કરવા માટે ભગવાને કહ્યું કે મારા પ્રત્યેની અપ્રતિમ શ્રદ્ધા હોવાને કારણે તમે શ્રદ્ધાના એક પ્રતીક સમાન છો અને 7 દિવસ સુધી બરફમાં ઉભા ઉભા તમે પ્રતીક્ષા કરી, એટલે તમે સબૂરીના પણ એક ઉદાહરણ સ્વરૂપ છો. શ્રદ્ધા અને સબૂરી આ બંને સદગુણ લક્ષણો તમારી અંદર ખૂબ ઊંડા સ્થિત થયા છે. એનાથી પ્રસન્ન થઈને હું તમને વરદાન આપું છું કે કલિયુગની અંદર ભારદ્વાજ ઋષિ ગોત્ર અને આપસ્તંભ સૂત્રની અંદર હું ત્રિવિધ અવતાર ભૂભાર હળવો કરવા માટે અને જનજનનો ઉદ્ધાર કરવા માટે લઈશ. જેમાં શિવ તરીકે શિરડી સાંઈ, શિવ અને શક્તિ અર્ધનારેશ્વર તરીકે શ્રી સત્ય સાંઈ અને ફક્ત અને ફક્ત પ્રેમ સાંઈ એટલે ફક્ત અને ફક્ત શક્તિ તરીકે શિવ શક્તિ અને શક્તિ આ ત્રિવિધ અવતાર કલિયુગના જનમાનસને પરિવર્તિત કરવા માટે, ભૂભાર હળવો કરવા માટે ભગવાને લીધા. હવે એ ત્રેતાયુગની વાત થઈ. હવે આજે આપણે ભગવાન બાબાનું પ્રાગટ્ય જન્મોત્સવ આપણે ઉજવવાના છે. એટલે હવે આપણો પદાર્પણ, આપણું એન્ટર હવે કલિયુગની અંદર થશે. નિઝામ રાજ્ય એટલે આજનું મહારાષ્ટ્ર. તે સમયે મુસ્લિમ રાજાઓ રાજ્ય કરતા હતા, એટલે એ રાજ્યનું નામ નિઝામ રાજ્ય પડેલું. ત્યાર પછી ભારત સ્વતંત્ર થયું, આઝાદ થયું અને એ નિઝામ રાજ્ય નામ બદલાઈને મહારાષ્ટ્ર બન્યું. રાષ્ટ્રની આગળ મહા શબ્દ લાગ્યો, મહારાષ્ટ્ર. જે શબ્દની આગળ મહા શબ્દ લાગે એ મુઠ્ઠી ઉંચેરું, બીજા કરતા વિશેષ, બીજા કરતા કંઈક વધારે મહત્વ ધરાવનારું બની જાય. રાષ્ટ્રની આગળ મહા શબ્દ એટલે માટે લાગ્યો કે મહારાષ્ટ્ર એટલે સંતો, તીર્થો અને મઠોની ભૂમિ છે. અનેક તીર્થો, અનેક સંતો, મહંતો એ ભૂમિ ઉપર પાક્યા છે. અનેક તીર્થ સ્થાનો મહારાષ્ટ્રની પુણ્ય સલીલા ભૂમિ ઉપર આવ્યા છે. એટલે આ રાષ્ટ્રની આગળ મહા શબ્દ લાગ્યો. રાજની આગળ મહા લગાવીએ તો મહારાજ થઈ જાય. બીજા કરતા વિશેષ, બીજા કરતા કંઈક હટકે, બીજા કરતા અનેરું. એ જ રીતે દેવની આગળ મહા શબ્દ લગાડીએ તો મહાદેવ થઈ જાય, બીજા દેવો કરતા શ્રેષ્ઠ. મહા શબ્દ શ્રેષ્ઠ પદ આપે છે. મહા શબ્દ સાંભળીએ એટલે આપણા મનની ઉપર એની વિશાળતાનો વ્યાપક ખ્યાલ આવે છે. તો એ મહારાષ્ટ્રનું એક પાથરી નામનું નાનું સરખું સુંદર કુદરતની અપ્રતિમ સૌંદર્યથી છવાયેલું ગામ. એ પાથરી ગામની સુંદરતાનું વર્ણન શબ્દ દ્વારા કરીએ તો કદાચ શબ્દ ખૂટી પડે. એટલી સુંદરતા. કુદરતનું બીજું સ્વરૂપ એટલે પ્રકૃતિ કહેવાયું છે. પ્રકૃતિ એ કુદરતનું જ એક સ્વરૂપ છે. जिसकी रचना इतनी सुंदर,
वो कितना सुंदर होगा। જે ભગવાનની રચના આટલી બધી સુંદર છે, એ કલાકારની જે કલાકૃતિ છે એની અંદર આટલી બધી સુંદરતા ભરી હોય તો જરા વિચાર કરો કે જેણે આ કલાકૃતિ બનાવી એ કલાકાર કેટલો મોટો હશે, કેટલો સુંદર હશે, એની સુંદરતાનો કોણ માપ પામી શકે। એ જ રીતે આખી પાથરી ગામની પુણ્ય સલીલા ભૂમિ લીલી ચાદર ઓઢીને જાણે નવોડા સ્ત્રીની માફક વધારે સુંદર લાગતી હતી, દીપી ઉઠતી હતી। જાણે કોઈ નવી પરણેલી વહુ સ્ત્રી ઘરમાં આવે અને લગ્નની બીજા દિવસે સવારના પોરમાં એ શરમાતી પોતાના ઘરમાં હાથમાં મીંઢળ બાંધ્યું હોય, માથામાં સિંદૂર પૂર્યું હોય, ગળામાં મંગળસૂત્ર ઝૂલતું હોય અને શરમથી આંખો ઝૂકેલી એ સ્ત્રી ઘરનું કામ એકદમ શરમાઈને કરતી હોય અને એણે લીલા કલરની સાડી પહેરી હોય અને એ લીલા કલરની સાડીમાં એની સુંદરતા વધારે દીપી ઉઠે, એવું આ જ સૌંદર્ય પાથરી ગામનું જાણે આજે દેખાતું હતું। ચારે તરફ મોટા મોટા તોતિંગ વૃક્ષો પવનની લહેરખીમાં એક સ્થાનેથી બીજે સ્થાને પોતાના સ્થાન ઉપર ઝૂમતા હતા। પાંદડામાંથી નીકળતો પવનનો સરસરાહટ, એ અવાજ જાણે સુંદર સુરાવલીઓ ગૂંજતી હોય એવું લાગતું હતું। ચારે તરફ શીતળતા વાતાવરણની અંદર છવાયેલી લીલી ધરતીની ચાદર અને એ વૃક્ષની ઉપર બેઠેલા નાના નાના પક્ષીઓ પોતાની મધુર ભાષા વડે પોતાના સ્વરથી પોતાના અવાજથી વાતાવરણને વધારે આંદોલિત કરી દેતા હતા। પાથરી ગામમાં એ પક્ષીઓથી ચહેકતા મહેકતા વૃક્ષની નીચે કોઈ ગોપ બાળ પોતે પગ ઉપર પગ ચડાવીને વૃક્ષના થડને ટેકો કરીને સુંદર મધુર વાંસળી વગાડતો હોય, એની આસપાસ ગાય ભેંસ અને ઘેટા બકરા ચરતા હોય અને ગોવાળ પોતાની મધુર વાંસળીનો સૂર અને પક્ષીઓનો મધુર ગાન, આ બંને જ્યારે ભેગું થતું ત્યારે આખું વાતાવરણ આંદોલિત થઈ જતું। જ્યારે સ્વર્ગમાં બેસીને કોઈ સુંદર સુરાવલીઓ ગુંજાવી રહ્યું હોય એવું લાગતું હતું। ખરેખર પાથરી ગામ એ સ્વર્ગમાંથી તૂટીને નીચે ધરતી ઉપર આવેલો એક નાનો સરખો ટુકડો જેવું લાગતું હતું। એ જ ગામની અંદર ચારે તરફ નાના નાના ફૂલના છોડો, જુઈ, ચંપો, ચમેલી, બટમોગરો, રાતરાણી, ગુલાબ, આ બધા નાના નાના છોડો પવનની એ લહેરખીઓમાં આંદોલિત થતા અને સ્પર્શ થઈને જ્યારે એ વાયુ પવન પાથરી ગામની ઉપર વાતો ત્યારે આપોઆપ વાતાવરણ આખું સુગંધિત બની જતું। વાતાવરણમાં એક માદકતા છવાઈ જતી, એક નશો છવાઈ જતો। કોઈ થાક્યો પાક્યો મુસાફર જ્યારે પોતાની મંઝિલ તરફ આગળ વધતા પહેલા પોતાનો થાક ઉતારવા માટે કોઈ વૃક્ષની નીચે આરામ કરવા માટે રોકાય અને એને શીતળ છાયમાં આવા સુંદર વાતાવરણની અંદર ઊંઘ આવી જાય, નિદ્રા આવી જાય। જ્યારે મુસાફર જાગતો ત્યારે એના પગ કેમે કરીને આગળ જવા માટે ઉપડતા નહોતા। કેમ કરીને આટલું સુંદર સ્થાન છોડવું? કાશ હું પણ અહીં રહી ગયો હોત તો કેટલું સારું થાત। અને એ મુસાફર માંડ પાથરી ગામને છોડી શકતો। એ પાથરી ગામની બાજુમાંથી એક શીતળ જળથી ખડખડ કરતી વહેતી નદી વહેતી હતી અને એ નદીનો પહોળો પટ અને એ નદીનું ખડખડ કરતું વહેતું શીતળ જળ પાથરી ગામને અને પાથરી ગામના સામે કિનારે, આ નદીના સામે કિનારે એક બીજું ગામ હતું જેનું નામ હતું સેલુ। આ પાથરી અને સેલુ બંને ગામના લોકો આ જ નદીના જળનો ઉપયોગ કરતા, પોતાના દૈનિક વપરાશમાં, પીવા માટે, દૈનિક વપરાશ માટે, સ્નાન કરવા માટે। પરંતુ આ નદી એ પોતાનું સ્વરૂપ બીજાના કલ્યાણ માટે અર્પિત કરી દે છે। સર્વર તરવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથ કે કારણે ચારો ધરીએ દે। સર્વર એટલે નદી, તરવર એટલે વૃક્ષ, સંતો સંતજન અને મેઘ વરસાદ, આ ચારે ચાર પોતાના માટે જીવતા નથી। પરમાર્થ બીજાને માટે, પરમ અર્થ બીજાનો અર્થ, પારકાનો અર્થ, કંઈક કલ્યાણ થાય, બીજાનું કલ્યાણ થાય
સ્વાર્થનો લગી રહી આ વિચાર કરતા નથી ચારે ચાર. નદીને પોતાનું પાણી જાતે પીતા જોઈ નથી. વૃક્ષોને પોતાના ફળ અને ફૂલ જાતે ખાતા કે સૂંઘતા જોયા નથી. અરે વૃક્ષો તો એના ઉપર પથ્થર ફેંકનારને પણ સામેથી મીઠા મધુર ફળ આપતો હોય. સંતો પણ પોતાના સ્વાર્થનું કાર્ય ધર્મ કાર્ય કરતા નથી. પોતાના દ્વારા બીજાનું કલ્યાણ થાય, સુખ શાંતિનો અનુભવ બીજા લોકો કરે એવું સંતો ઈચ્છતા હોય. તે રીતે મેઘ વરસાદ એ પણ ધરતીને તૃપ્ત કરવા માટે, જનજીવનને સુવ્યવસ્થિત રાખવા માટે વરસતો હોય. તો આ રીતે નદી બંને કાંઠેથી છલકતી આજુબાજુની ભૂધરને પવિત્ર ફળદ્રુપ કરતી વહેતી હતી. પાથરી ગામ એટલે 100-125 ઘરોની વસ્તી. કોઈ ઘર મોટું નહીં, કોઈ નાનું નહીં, બધા બેઠા ગાંઠના ઘરો. ગામની અંદર સુખ શાંતિ અને સમાધાન, ચારે ચાર વર્ણના લોકો રહે.